તો વાવ થરાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે હાલ ઉમેદવારો પોતાની રીતે ફોર્મ ભરવા શરૂ કરી રહ્યા છે અને પાર્ટી દ્વારા હજી સુધી કોઈ જ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી। દિયોદર તાલુકાની 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની સીટ માટે ઉમેદવારી નોંધાઈ રહી છે। શિવાભાઈ ભુરિયાનું નિવેદન છે કે મતદારો આ વખતે પરિવર્તન કરશે અને અમારા ઉમેદવારો જીતશે। અત્યારે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરવાની શરૂઆત ઉમેદવારોની રીતે ફોર્મ ભર્યા છે। અમે હજી કોઈ પણ પ્રકારના કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવેલા નથી। અમારી 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર અત્યારે એની રીતે ઉમેદવારો ફોર્મ ભરે। અત્યારે ડુચકવાડા જિલ્લા પંચાયતમાં 5 જણાએ કોંગ્રેસમાં ફોર્મ ભર્યા છે, પણ પાર્ટીએ કોઈની સૂચના